ભગવાનના પાસે બેઠા હોઈએ અને તોય જો આપણે સવારમાં માળા કરતા હોઈએ, અગરબત્તી દીવા કરતા હોઈએ અને તોય પાછા ભારે ભારે થઈને ઉઠીએ તો માનવાનું કે આપણે ખાલી યંત્રવત બધું કરીને આવતા રહ્યા છે. 2 જ મિનિટ ખાલી બેસો, પથારીમાં બેઠા બેઠા પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય હળવાથી જશે. ઘણા તો પૂજા કરતા હોય ને તો ત્યાં ખીજાય, પૂજા કરતા કરતા ખીજાય. હજુ દૂધ વાળું આવ્યું નથી, હજી આ બબલીના બાપા ઉઠતા નથી, ક્યારે દૂધ લાવશે, ક્યારે ચા બનશે. અરે પણ પેલા પૂજા તો કરી લે તું, કા પેલા પૂજા કરીને કા ચા બનાવ, બેમાંથી એક કરતો. यस्यांके च विभाति भुदरसुधा तेवापगा मस्तके भाले बाल विधुर गले च गरलम यस्यो रसी व्यालराट सोयम भूति विभूषणः सुरवर सर्वाधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्री शंकर पातु मां कुर्यात् सदा मंगलम. मां भगवती पार्वती આવ્યા છે. બધા ઉભા થઈ સ્વાગત કરે છે, નતમસ્તક વંદન કરે છે. જગતની માં આવી છે આજે. ભગવાન શિવની બાજુમાં બિરાજમાન થયા છે. પછી તો હિમાલય આવ્યા અને હિમાલયે આજે માં ભગવતી નો હાથ શિવના હાથમાં અર્પણ કર્યો છે. એટલે કે કન્યાદાનનો વિધિ થઈ રહ્યો છે ને હિમાલય આજ રડી રહ્યો છે. અરે રે રે રે, આવડો મોટો મહાન રાજા હિમાલય નગાધીરાજ રડી રહ્યો છે. આજ મને ખબર પડી કે દીકરી એ તો પારકું ધન છે, પારકી એક અમાનત છે. ચોરી માયરાનો વિધિ પૂર્ણ કર્યો, 4 મંગલ ફેરા ફર્યા, પણ એક બાજુ જાન જમાડે છે, એક બાજુ અહીંયા મંગલ ફેરાનો વિધિ ચાલુ છે. પણ હિમાલય ભગવાન શિવના પાસે આવ્યા છે. આવીને નતમસ્તક વંદન કરે છે ને કહે છે, હે મહાદેવ, મેં મારી દીકરી આપના સાથમાં પરણાવી છે. એની કઈ ભૂલ થાય, આપની સેવામાં કઈ ચૂક પડે ને તો મહારાજ એ ભૂલ એની નહીં પણ અમારા સંસ્કારોની કંઈક ખામી રહી ગઈ હોય એવું માનીને અમને કોસજો. કહેતા કહેતા હિમાલય રડી પડ્યા છે. પછી તો ગામની અંદર બધાને ખબર પડી ગઈ છે કે હવે ભગવતી પાર્વતીનો વિદાય નો સમય આવી ગયો છે. માં ભગવતી પાર્વતીને લઈ અને સૌ કોઈ ચીજ વસ્તુઓ લઈને આવ્યા છે માં ભગવતીને આપવા માટે. માં પાર્વતી જગદંબા બહાર આવ્યા છે. ધીરે ધીરે અષ્ટ સખીઓના સાથમાં માને મળ્યા છે. માં મેના રડી રહી છે. ભાઈ આવ્યો છે મૈનાક, ભાઈના ઓવારણા લીધા છે અને આજ બહેન રડી પડી છે. જાણે પોતાના ભાઈને કહી રહી છે, ભાઈ આજ દિવસ સુધી તો મેં બુઢા બાપુનું ધ્યાન રાખ્યું, પણ હવે એની જવાબદારી તારા ઉપર છે. તું એનું ધ્યાન રાખજે, તું એને સાચવજે. કહેતા કહેતા ભગવતી પાર્વતી આજે ભાઈ મૈનાકનો હાથ પકડીને રડી રહી છે. જીવા ભગવતી બહાર આવ્યા, અંદર પાંજરામાં રહેલા મૈના પોપટ બધા આજે રડી રહ્યા છે. ગૌશાળામાં ગાયો રડી રહી છે, અશ્વશાળામાં અશ્વો રડી રહ્યા છે. અબાલ વૃદ્ધ સૌ કોઈની આંખમાં આંસુ છે. અરે રે, પણ આજે હિમાલય માં ભગવતી પાર્વતીને ડોલીમાં બેસાડ્યા છે. ડોલીમાં મીઠા ધીરે 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 ડોલી આગળ વધી રહી છે. સૌ કોઈ રડી રહ્યા છે ને એવા સમયે માં ભગવતી પાર્વતી
એની નજર કોઈને શોધી રહી છે. મા મેના આવીને કહે છે, બેટા શું જોઈએ છે? બધું જ સાથમાં દાસ દાસીઓ બધું જ આપ્યું છે બેટી. હા મા, મારે કઈ નથી જોઈતું, બસ મારા પિતાશ્રી ક્યાં છે? જ્યારે આ શબ્દ સાંભળ્યો ને ત્યારે સૌ કોઈ શોધી રહ્યા છે, મહારાજ ક્યાં છે, મહારાજ ક્યાં છે? પણ એ સમયે કોઈએ કહ્યું, મા આપણે ક્યારના ચાલી રહ્યા છીએ, પણ મહારાજ હિમાલય ને અમે ચાલતા જોયા નથી. મા ભગવતી પાર્વતી બોલી છે, ડોલી ઊભી રાખો. ડોલી ઊભી રાખી છે. મા ભગવતી પાર્વતી નીચે ઉતર્યા છે અને દડબડતી દોટ મૂકી છે બાપના શયન ભવન પાસે. દોડતા દોડતા ગયા છે. અંદર ગયા, જઈને જુએ તો શયન ભવનની અંદર બુઢો બાપ નીચે જમીન ઉપર બેઠો છે અને એમાં એના હાથ ગોઠણ ઉપર હાથ છે, એના ઉપર માથું છે અને માણસ આજે રડી રહ્યો છે. નાનું બાળક રડે એમ આજે હિમાલય મહારાજ રડે છે. દીકરી આવી છે, ખભા ઉપર હાથ મૂક્યો છે. પિતાશ્રી, હા બેટા. આંખના આંસુ લૂછી નાખ્યા છે. કહે છે, બેટી તું અહીંયા? બોલે, હા પિતાશ્રી. આપ રડવાનું બંધ કરો, મને હસતા મુખે વિદાય આપો. ત્યારે બુઢો બાપ દીકરીને આજે ગળે લગાવી છે. દીકરી બાપના ખભા ઉપર માથું મૂકીને આજે રડી રહી છે.